માણસની યાત્રા આમ ગણો તો દરેક જીવની યાત્રા જન્મથી મૃત્યુ સુધીની, અને આપણા ધર્મગ્રંથો પ્રમાણે તો 84 લાખ યોનિઓમાં ભવના ફેરાનું વર્ણન છે. તો આનો પાર ક્યારે આવે આટલી બધી યાત્રામાં? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં 15મા અધ્યાયમાં, જે આપણે છેલ્લેનું પારાયણ કરીશું, એમાં એક પદ છે કે યત ગત્વા ન નિવર્તન્તે, કે જ્યાં જઈ અને પાછું આવવાનું નથી. તદ્ધામ પરમમ મમ, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં જઈને જીવને પાછું ક્યારેય આવવાનું નથી એવું મારું ધામ પરમ ધામ છે. તો ત્યારે જીવ પણ ભગવાનને એમ જ કે હે ભગવાન, જો તું વરદાન આપવા માગતો હો તો આ એવું વરદાન અમને આપી દે કે જ્યાં તું વસે છે ત્યાં અમને પણ સ્થાન આપી દે. वरदान आपी दे, જ્યાં બસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
कृष्ण राधे राधे जे जपे થઈ જાય લોકા કૃષ્ણ